આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ, એમની કૃતિ 64 પ્રકારે પૂજા, એમાંની 6 પૂજાની ઢાળો એ આપણે જોઈ. અને હવે છેલ્લી 2 ઢાળ, કે જે 2 ઢાળની અંદરમાં સાહેબ અન્ય 2 કર્મો, એના દ્વારા અષ્ટપ્રકારી પૂજા કઈ રીતે આપણા આત્માની ઉન્નતિકારી અથવા હિતકારી થઈ શકે એનો ક્રમ એ આપણને બતાવશે. 7મી ગોત્ર કર્મ નિવારણ પૂજા છે. એમાં જળ પૂજામાં જળના બદલે કેસરનું પાણી એ એમણે સજેસ્ટ કર્યું છે. કેમ એની વાતો આગળ જેમ આવશે એમાં આપણને ખ્યાલ આવશે. પણ મૂળમાં ગોત્ર કર્મ એની એક આખી સંરચના કઈ રીતે હશે એ સૌથી પહેલાં એ દુહાની અંદરમાં સમજાવે છે. ગોત્ર કર્મ હવે 7મું, વ્યાપ્યું વીણે સંસાર, ગોત્ર કર્મ છેદ્યા વિના નવી પામે ભવપાર. આ જગતની અંદરમાં એવું એક પણ આત્મા અનંત કાળમાં થયો નથી, અનંત કાળમાં થશે નહીં, વર્તમાનમાં કોઈ છે નહીં કે જેમણે ગોત્ર કર્મના છેદન વિના મોક્ષને પ્રાપ્ત કર્યો હોય. 8 કર્મની સ્થિતિ આ હોય. એક પણ કર્મનો એક પણ દળિયો રહી જતો હોય અને જીવ મોક્ષે ગયો હોય એવું અશક્ય છે. એમાં કોઈ અચ્છેરું થઈ જ ન શકે. તો અહીંયા એ વાત મૂકે છે કે આ 7મું ગોત્ર કર્મ છે જે આખા સંસારમાં બધે વ્યાપ્ત છે અને એને કાપ્યા વિના જીવ ભવનો પાર પામી શકતો નથી. એવું આ ગોત્ર કર્મ કોના જેવું છે, એનું સ્વરૂપ શું છે? તો કે ચક્ર દંડ સંજોગથી ઘટતો ઘટ કુંભાર, ઘી ભર્યો ઘટ એક મેં બીજે મદિરા છાર. કુંભાર જેમ કોઈ ચાકડો છે, એ ચાકડો આપણે જોયો હશે. ટિપિકલ જે ટ્રેડિશનલ કુંભાર હતા એ ચાકડાઓની ઉપર એના હાથમાં એક દંડ જેવી લાકડી હોય, એની માટી વગેરેને પદાર્થોને ભેગા કરી અને ચાકડાના સેન્ટરની અંદરમાં ઘડો બનાવવા માટેની પ્રક્રિયા કરે. તો અહીંયા એવું કહે છે કે કુંભાર જેમ ચાકડો દંડ વગેરે પદાર્થો ભેગા કરી અને ઘડો બનાવે. તો ઘડો બનાવી લીધો. આ ઘડો બનાવવાનું કામ એ નામકર્મ જેવું થયું. નામકર્મ આમ ચિત્રકાર જેવું છે, પણ અત્યારે આ દ્રષ્ટાંતની અંદરમાં એણે ઘડો બનાવી લીધો. હવે આ ઘડાની અંદરમાં શું રહેશે? આ ઘડામાં ઘી પણ રહી શકે, આ ઘડામાં દારૂ પણ રહી શકે. તો આમાં શું રાખશે જીવ? એ કોના દ્વારા નક્કી થાય? તો કે ગોત્ર કર્મ દ્વારા નક્કી થાય. એટલે અહીંયા કહે છે ઘી ભર્યો ઘટ એક મેં બીજે મદિરા છાર. એક ગળામાં ઘી ભરીએ તો એ સારો ઘડો ગણાય અને બીજા ગળામાં દારૂ ભરીએ તો એ હલકો ઘડો ગણાય. આમ 2 પ્રકારના અલગ અલગ ભિન્ન અને વિપરીત દ્રવ્યો પણ એક જ દ્રવ્યની અંદરમાં સમાઈ શકે છે. હવે કયું દ્રવ્ય આ દ્રવ્યમાં સમાશે એનું નક્કી કરવાનું કામ એ આ ગોત્ર કર્મ કરે છે. ઊંચ નીચે ગોત્રે કરીએ ભર્યો આ સંસાર, કર્મ દહન કરવા ભણી પૂજા 8 પ્રકાર. ઉચ્ચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર કર્મ, આ 2 ભેદ મુખ્ય થયા ગોત્ર કર્મના. આ ભેદના મૂળ જેવા ગોત્ર કર્મને બાળી નાખવા માટે ભગવાનની 8 પ્રકારી પૂજા કરવાનું વિધાન અહીંયા સમજાવે છે. આપણે આમ આપણા પરિપ્રેક્ષમાં સમજવા પ્રયત્ન કરીએ કે આપણે અત્યારે મનુષ્યપણું પામ્યા. હજારો લાખો કરોડો અબજો લોકો આપણી નજર સામે મનુષ્યપણું પામ્યા છે. તો મનુષ્યપણું પામવાનું કામ, પમાડવાનું કામ એ કદાચ આપણને આગળના કર્મોએ કર્યું. આયુષ્ય કર્મને કારણે ગતિ બંધાણી, એની પછીથી નામ કર્મ, એના કારણે આપણું શરીર, સંગયણ, આ બધું આપણે ગયા વખતે જોયું. હવે આવી રીતે રેડી થયેલા દેહની અંદરમાં શું ભરાશે? એનો બેઝ શું રહેશે? એ નક્કી કરવાનું કામ ગોત્ર કર્મ કરશે. આપણે એને હજી જરાક અત્યારના પરિપ્રેક્ષની અંદરમાં વિચારીએ. આપણે ત્યાં એક શબ્દ છેલ્લા ઘણા વર્ષોથી બહુ પ્રચલિત બન્યો છે સાયન્સના ઉપક્રમે, DNA. ડીએનએ એટલે શું? આમ કહેવાય કે મૂળભૂત રીતે દરેક મનુષ્ય જે અલગ છે એ શેના કારણે અલગ છે? તો કે દરેકના ડીએનએ અલગ અલગ છે.
એક જ મા બાપના બે દીકરાઓ પણ બંનેના DNA અલગ હોય, કદાચ બંને જોડકા છે તો રૂપથી બંને સેમ હશે, સિમિલર હશે, પણ તેમ છતાં બંનેના DNA અલગ અલગ હશે. કેમ? કારણ કે ઈચ એન્ડ એવરી ક્રિચર, દરેકે દરેક જીવ અલગ DNA લઈને જન્મેલો છે. હવે આ DNA એટલે શું? આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ વ્યવસ્થાને આપણે ત્યાં ઘણી બધી વાર ભેદ કહી અને છૂત અછૂતના ભેદ, જાતિના ભેદ, આવું બધું કહી અને આ આખી ઘટનાને અંગ્રેજોએ કે મુસલમાનોએ આ ઘટના આપણાથી આખી અલગ કરાવી દીધી. અલબત્ત આપણે જૈનો સૌથી બાઘા રહ્યા, કારણ કે આપણે એ સમજવા જ પ્રયત્ન ન કર્યો કે આ મનુસ્મૃતિમાંથી આવેલી ઘટના જ નથી ભાઈ. લોકોએ આપણને સમજાવ્યું ને આપણે ચક્રમની જેમ માની લીધું. મૂળભૂત રીતે તો વર્ણ વ્યવસ્થાની સ્થાપના તો ઋષભદેવ ભગવાને કરી હતી. તો ઋષભદેવ ભગવાન, રાજા ઋષભ, એમણે કંઈ સમજ્યા વગર કરી હશે એવું વિચારવું પણ અસ્થાને છે. અને રાજા ઋષભ કંઈ કરે તો એ ભેદ માટે કરે, જાતિના ભેદ ઊભા કરવા માટે કરે, એ વિચારણા એ પણ અસ્થાને છે. તો જેને ખરેખર રાજા ઋષભ ઉપર શ્રદ્ધા હતી, હોવી જોઈતી હતી, એ વ્યક્તિ હોય તો આ ન સ્વીકારવું જોઈતું હતું કે ઉભા રહો એક મિનિટ, ભલે આજનું વિજ્ઞાન, આજનું પશ્ચિમ, આ જગત, આ બધું આવું કહેતું કે આ બધા ભેદ માટે હતા, પણ ઉભા રહો, અમારા રાજા ઋષભે કરી છે, પ્રથમ રાજાએ, પ્રથમ તીર્થંકરના જીવે, તો એનો મતલબ કે અમને પહેલાં સમજવા દો, પછી અમને કમેન્ટ કરવા દો. ટેકનિકલી આવું હોવું જોઈતું હતું, પણ આવું ન થયું. નાનપણથી આપણને સ્કૂલની અંદરથી આવું શીખવાડી દેવામાં આવ્યું. તો આ જે વર્ણ વ્યવસ્થા હતી એ શીના આધારે થતી હતી? એક કોડાકોડી સાગરોપમ પહેલાં ઋષભદેવ ભગવાન થયા. એ સમયે તો કોઈ વૈજ્ઞાનિકો હતા નહીં અત્યારવાળા. એ સમયે તો અત્યારને જેને ડેવલપ્ડ કહીએ છીએ આપણે, એવું કોઈ બીજું હતું નહીં. અને તેમ છતાં એ સમયે ડીએનએના આધાર ઉપર, જેને આજે ડીએનએ કહે છે એ લોકો, એના આધાર ઉપર એક આખી વર્ણ વ્યવસ્થા થતી. ડીએનએ એટલે શું? માણસ ક્યાંય પણ જાય, ગમે તે ક્રિયા કરે, એનો એક મૂળભૂત સ્વભાવ જે હોય, જે એને ઇનબિલ્ટ પૂર્વભવના કર્મના આધારે મળ્યો છે, જે એના સ્વભાવ કરતાં પણ એના દરેક પરિપ્રેક્ષને ઊંચ નીચ, સારા ખરાબની અંદરમાં કન્વર્ટ કરશે, એ સ્વભાવના આધારે આ વર્ણ વ્યવસ્થા થઈ હતી. હજી એકવાર આપણે એક એક્ઝામ્પલ લઈએ, બહુ સામાન્યપણે. કોઈ એક જગ્યાઓએ કેટલાક ગુજરાતીઓ જ હશે, કોઈ એક જગ્યાઓએ કેટલાક શિડ્યુલ કાસ્ટના લોકો જશે, અને કોઈ એક જગ્યાઓએ કેટલાક મુસલમાન જશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. ત્રણેય જણા એક જ જગ્યાએ ફરવા માટે ગયા, અને તેમ છતાં જ્યારે ત્રણેય જણા બહાર નીકળશે ને, ત્યારે તે જગ્યાની પરિસ્થિતિ અલગ અલગ હશે. સોફિસ્ટિકેશન જેનામાં હશે એ માણસ ત્યાં જ કચરો કરીને નહીં આવે. જેનામાં આ સોફિસ્ટિકેશન નથી અને જેને પડી નથી કાંઈ, એ માણસ ત્યાં કચરો કરીને, ગંદુ કરીને આવશે. અને કેટલાક એવા હશે કે જે જગ્યા બગાડીને તો ઠીક છે, એ જગ્યા હડપ કરીને આવશે, પોતાની પણાનો માલિકીનો ભાર મૂકીને આવશે. તો એક જ જગ્યાએ ત્રણ જણ ગયા, ત્રણેય મનુષ્યો હતા, અને તેમ છતાં ફરક કેમ પડ્યો? કારણ કે ત્રણેયની એક મૂળભૂત વૃત્તિઓની અંદરમાં ફરક છે. આ ધર્મના આધારે નથી. ફરી એકવાર હું કહું, આ મૂળભૂત વૃત્તિઓના આધાર ઉપર વાત છે. આવું કેમ થયું? તો આવું જેના આધાર ઉપર થાય છે એ કર્મની વાત હવે આપણે શરૂ કરીએ છીએ. કેશર વાસિત કનક કલશસ્યો જળ પૂજા અભિષેક સમકિત રંગે સદગુરુ સંગે ધરતો વિનય વિવેક મેં કીનો સહી યા રીત ગોતકો બંધ. હે ભવ્યો, મેં ઉચ્ચ ગોત્રનો બંધ કઈ રીતે કર્યો? કેવા શુભ કાર્યો કરીને કર્યો? આવો જો તમને પ્રશ્ન થતો હશે તો હવે સાંભળો. આપણે આ પ્રશ્નને જરાક શાંતિથી વિચારીએ કે આખા જીવનમાં આપણને આવું થયો છે પ્રશ્ન કે હું આ જ કુટુંબમાં કેમ જન્મ્યો? હું જૈન ન થયો હોત તો હું શું હોત? અને જૈન તો ચલો કેટલાક વર્ષોની પરંપરાથી બાય બર્થ આપણે પકડી છે, બટ અધરવાઇઝ હું આવી રીતે વ્યાપારીના કુળમાં, વૈશ્યના વર્ણમાં ન જન્મ્યો હોત, હું આર્ય કુળમાં ન જન્મ્યો હોત, તો મારી સ્થિતિ શું હોત? આજે જ જુઓ, દેશની અંદરમાં આપણને ખ્યાલ આવે છે, આપણા દેશની અંદરમાં
અન્યોની સ્થિતિ, આપણી સ્થિતિ ફાર બેટર લાગે આપણને. આર્થિક દ્રષ્ટિની વાત નથી, માન્યતાની વાત છે. કેમ? તો હું અહીંયા જન્મ્યો, ત્યાં કેમ ન જન્મ્યો? તો એનો કારણ કહે છે કે જો તમને આવો પ્રશ્ન થતો હશે તો તમે સાંભળો કે તમે ઉચ્ચ ગોત્ર કર્મ બાંધ્યું છે. હવે કયા કારણોથી આ બંધાય છે એની વાત અહીંયાથી શરૂ કરે છે. મેં કેસરથી વાસિત કરેલા લીપેલા એવા સોનાના કળશ વડે પરમાત્માને જલ અભિષેક કર્યા હશે. અહીંયા કેસરથી વાસિત અને સોનાનો કળશ એ ઉત્તમ દ્રવ્યની અપેક્ષાએ કરેલી વાત છે. એને ફિક્સ નહીં પકડવું કે આવી રીતે જ કર્યો હોય તો જ આ થાય, ના, પણ ઉત્તમ દ્રવ્યોથી મેં પરમાત્માના અભિષેક અન્વયે અહીંયા પરમાત્માની સેવા, ભક્તિ એ સમજો. તો આવું કંઈક મેં કર્યું હશે કોક ભાવોની અંદરમાં, જેના કારણે મને ઉચ્ચ ગોત્ર કર્મ બંધાયું છે. પછી બીજું, સમ્યક્ત્વના રંગમાં હું દ્રઢપણે રંગાયો. સમ્યક્ત્વ એટલે આપણે ઘણી બધી વાર આ અર્થને જોયો છે કે જે વસ્તુ જેવી છે એને એ સ્વરૂપે જોવી, એ સમ્યક્ત્વ. એઝ સિમ્પલ એઝ ડુઈંગ નથિંગ, કાંઈ છે જ નહીં, જે છે એને એ માનવો, સિમ્પલ, એ સમ્યક્ત્વ છે. તો આવી રીતે મેં આવી દ્રષ્ટિ કેળવી હશે કે હું તત્વને એ તત્વ સ્વરૂપે જો, જીવને જીવ તરીકે, અજીવને અજીવ તરીકે, બંધ સમજું, નિર્જરા સમજું, મોક્ષ તત્વ સમજું, આ બધા તત્વોને તે સ્વરૂપે મેં સમજ્યા હશે, એ મારું સમ્યક્ત્વ. તો એવા રંગે પણ હું ક્યારેક રંગાયો હોઈશ. પછી તો કે સદગુરુઓનો સંગ મેં કર્યો હશે. એવા ગુરુ તો બધા જ સદગુરુ જ છે, પણ એવા ગુરુ ભગવંતો કે જે મારી માટે, મારા મોક્ષ માટે વિશેષપણે મને ઉપકારી અને સહાયક થઈ શકે એમ છે, એવા ગુરુઓનો મેં સંગ કર્યો હશે. સદગુરુ એ કોઈ બ્રાન્ડ નથી, સદગુરુ એ કોઈ લેબલ નથી, સદગુરુ એ કોઈ સર્ટિફિકેટ નથી, એ વ્યક્તિગત વિષય છે. ગુરુ જ છે, એમાં કોઈ ભેદ જ ન હોઈ શકે. પણ જેમ અનેક સ્ત્રીઓમાંથી, બધી સ્ત્રીઓમાંથી એક સ્ત્રી એ મારી મા હોય તો એ મારી વિશેષ ઉપકારી હોય. બટ દેટ નેવર મીન્સ કે બીજી બધી સ્ત્રીઓ એ ડાકણ છે કે એ અનુપકારી છે કે એ મારી વિરોધી છે. ના, બીજા બધા ઉપકારીઓની વચ્ચે પણ એક ઉપકારી વિશેષપણે એ મારા માટે ઉપકારી છે. કેમ? કારણ કે મારી મા છે. એમ બીજા બધા જ ઉપકારી ગુરુ ભગવંતો વિશે એક ગુરુ ભગવંત જે મારા હિત માટે, મારા વ્યક્તિગત સ્વભાવને સમજી અને મારા ભવિષ્ય માટે મારી પર વિશેષ કૃપા કરનારા બન્યા છે, તો એ મારી માટે સદગુરુ. હવે એને સદગુરુ એવું લેબલ લગાડવું કોઈ વાત નથી, મૂળમાં એ મારી માટે વિશેષપણે છે. તો એવા ગુરુ ભગવંતોનો મેં સંગ કર્યો છે, એમનો વિનય કર્યો છે, એમનો વિવેક મેં કર્યો છે. આવું મેં જ્યારે જ્યારે કર્યું છે ત્યારે મેં ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ કર્યો છે. ગુરુ મળી જવાથી ઉચ્ચ ગોત્ર કર્મ નથી બંધાતું. ગુરુ મળ્યા પછી એમનો વિનય કરવાથી અને ફક્ત એમને સાંભળવાથી પણ નથી બંધાતું. એ સાંભળ્યાથી આપણા જીવનમાં વિવેક ઊભો થાય તો આપણને ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય છે. પરમાત્માની પૂજા આરાધના ઉત્તમ દ્રવ્યોથી કરવાથી ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ નથી થતો. અહીંયા કોમનલી બે શબ્દો લખ્યા છે કે દેવ, ગુરુ કે ધર્મ, કોઈ પણ વિષયમાં હું અગર મારો વિનય અને મારો વિવેક કેળવું છું તો એ મને ઉપકારી બને છે, તો એ મને ઉચ્ચ ગોત્ર કર્મના બાંધવામાં સહાયક બને છે. પણ હું ફક્ત એમને મેળવી લઉં છું અને ભોગવી લઉં છું તો હું ઉચ્ચ ગોત્ર કર્મ બંધાયું હતું એને મેં ભોગવ્યું અને પૂરું કરી નાખ્યું, નવું ન બાંધ્યું. અથવા નવું બાંધ્યું કે નહીં એ પ્રશ્ન ઊભો રહ્યો. કેમ? કારણ કે મેં ફક્ત એમને પ્રાપ્ત કર્યા, મેં મારામાં વિનય કે વિવેક ન કેળવ્યા. તો એટલા માત્રથી ઉત્તમ તત્વો મારી માટે ઉપકારી સાબિત નથી થતા. બહુશ્રુત ભક્તિ કરંતા સઘળા પૂજ્યા યુગ પ્રધાન, ગીતાર્થ એકાકી રહેતા પામે જગ બહુમાન. મેં બહુશ્રુત એવા ગુરુ ભગવંતોની ભક્તિ પણ કરી હશે. આ બધા ઉચ્ચ ગોત્ર કર્મના સ્થાનો બોલે છે. અહીંયા દરેક જગ્યાઓએ સમજવું કે આ જે કહે છે કે મેં આવું કર્યું હશે એ એટલા માટે કે ભાઈ આ ઉચ્ચ ગોત્ર કર્મના સ્થાનો હતા તો તને ભવાંતરની અંદરમાં પણ ઉચ્ચ કુળની અંદરમાં જન્મ લેવો છે તો તારે આવા સ્થાનોની સેવના કરવી પડશે. આવું કહેવા માટે આવા સ્થાનોનું વર્ણન કરે છે. બહુ શુદ્ધ ભક્તિ કરંતા સઘળા. મેં
બહુશ્રુત ગુરુ ભગવંતોની ભક્તિ કરી હશે. બહુશ્રુત એટલે શું? બહુ ભણેલા, બહુ વિદ્વાન, બહુ પંડિત હોય એવા. તો આપણે ત્યાં શ્રુત અને બહુશ્રુતના ભેદમાં કહ્યું છે, એક તો સમ્યક શ્રુતની આરાધના છે. એટલે જે શ્રુત મારામાં મદ ઊભો ન કરે, જે શ્રુત મારામાં ભેદ કરવાની બુદ્ધિ ઊભી ન કરે લોકોની અંદરમાં, અને જે શ્રુત મારાપણાને પુષ્ટ ન કરે, આવા શ્રુતને સમ્યક શ્રુત કીધું છે. તો હું બહુ ભણ્યો એ મહત્વનું એટલું નથી જેટલું મહત્વનું હોય છે કે હું જેટલું ભણ્યો, જે ભણ્યો એને મેં પચાવ્યું છે, એને મેં મારા આત્મહિત કાજે વાપરવાનો નિર્ણય કર્યો છે. એના આધાર ઉપર મારું શ્રુત પણ નક્કી થાય. અને આવું જેનામાં ઘણું બધું શ્રુત છે એ બહુશ્રુત છે. ગાથાના સ્ટોક ઉપર કે સૂત્રોના નામ ઉપરથી નક્કી નથી થતા આપણે ત્યાં બહુશ્રુતો. બહુશ્રુત એ મોહનીય કર્મના ક્ષયોપશમના આધાર ઉપર નક્કી થાય છે. જ્ઞાનાવરણીય અને મોહનીય બંનેનો ક્ષયોપશમ એ અહીંયા કામ કરે છે. તો આવા બહુશ્રુત ગુરુઓની ભક્તિ મેં કરી છે. અને એ કરવાથી શું મળ્યું? તો કે મને યુગ પ્રધાન ભગવંતોની પૂજા કર્યાનો લાભ મળે છે. શાસ્ત્રો કહે છે કે ગીતાર્થ સાધુ કોઈ વાર એકલા રહે ને તો પણ જગતમાં બહુમાન પામે. કેમ? કારણ કે બહુશ્રુત છે. આ બહુશ્રુત પણ એને બહુ ઊંડાણથી સમજવા જેવું છે. ફરી એકવાર, બહુશ્રુતપણાને ફક્ત જ્ઞાનાવરણીના ક્ષયોપશમ સાથે બહુ લેવા દેવા નથી. આ બહુ વિશેષપણે આપણે યાદ રાખવું. એટલે કોઈ વ્યક્તિ ઘણો સરસ વક્તા છે, કોઈ વ્યક્તિ ઘણું સરસ જાણે છે, ઘણું જાણે છે, એટલા માત્રથી એની પર બહુશ્રુતનો લેબલ શાસ્ત્રકારો નથી લગાડતા. અજ્ઞાની ટોળે પણ ભોલે, બોલે પથ્થર નાવ, આલોયણ દેતો ભદ્રકને પામે વિરાધક ભાવ. અને અજ્ઞાની ગુરુ હોય, જે ભોળા લોકોના સાધુઓના ટોળા સાથે રહે તો પણ જેમ પથ્થરની નાવમાં બેસનારા બધા જ નાવિક સાથેના લોકો પણ ડૂબી જાય, એમ આવા અજ્ઞાની ગુરુ શું કરે છે? તો કે પોતે ડૂબે અને બીજાઓને પણ ડૂબાડે. આવો અગીતાર્થ સાધુ ભદ્રિક જીવને પણ આલોચના આપે તો તે વિરાધક ભાવ પામે છે. જો આ વાતની બહુ ચર્ચાઓ, વિચારણાઓ ન કરાય, ન કરવા જેવી છે. કારણ કે એક તો આપણામાં હજી વિવેક ઊભો થયો નથી, અને તેમ છતાં આપણે હવે સામાન્ય જ્ઞાની કે અજ્ઞાની એવું ટેગ લગાડવા જશું તો એ અનુચિત થશે. આપણે ત્યાં જેવી રીતે ચૈત્યવંદન ભાષ્ય છે એવી રીતે ગુરુવંદન ભાષ્ય લખ્યું છે. આ ગુરુવંદન ભાષ્યની અંદરમાં ગુરુ ભગવંત, પંચમહાવ્રતધારી ગુરુ ભગવંત, એમના પ્રત્યે આપણો વિનય કેવો હોવો જોઈએ એ જેમ બહુ સ્પષ્ટપણે માર્ગદર્શિત કર્યું છે, એવી રીતે એ ગુરુ ભગવંતમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ એ પણ એમને માર્ગદર્શિત કર્યું છે. તો જીવે પોતાની કક્ષા અનુસાર આ રીતના સૂત્રો ભણવાની દિશામાં ગુરુ ભગવંતની નિશાની અંદરમાં પોતાના ગુરુને પૂછી, પોતાની કક્ષા સમજી અને આગળ વધી અને તત્વોને જાણવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આ બધા પદાર્થોની ચર્ચાઓ ન હોય. બોધ ગુરુને બાણે હણતો પગ અણફરસી રાય, અજ્ઞાની મુનિ ઉગ્ર વિહારી બાજીગરને ન્યાય. અજ્ઞાની જીવની સ્થિતિ કેવી વિચિત્ર હોય છે? તો કે એક રાજાને પોતાના ગુરુને પગ ન અડાડાય એવો આગ્રહ હતો. હવે ગુરુનું કામ પડતા જ પગ લગાડવો જ પડે એવી સ્થિતિ ઊભી થઈ. એ વિમાસણમાં મુકાયો. તો એણે એવું નક્કી કર્યું કે નહીં, ગુરુને પગ તો ન જ લગાડાય. તો એણે શું કર્યું? તો કે ધનુષ્ય બાણ લઈ અને ગુરુ પર બાણ માર્યું. કેમ? તો કે એને જગાડવા માટે. અરે ભાઈ, આવી રીતે તો એની તે હત્યા કરી નાખી. પણ નહીં, એને પ્રણ રાખેલું હતું કે હું ગુરુને પગ તો નહીં લગાડ્યો, તો મેં બાણ અડાડ્યું. તો આ જેમ અજ્ઞાની માણસ છે, જેમ આનું જ્ઞાન ગુરુને પગ ન લગાડવા એ નામનો ભ્રમિક વિનય એ જેમ વિવેકપૂર્ણ નથી અને એના કારણે એ ગુરુની હત્યા કરનારો બન્યો, પોતાના ભાવની હત્યા કરનારો બન્યો, એવી જ રીતે ઉગ્ર વિહારી હોય એવા અજ્ઞાની મુનિ પણ એ આવતા નટ જે દોરડા ઉપર નાચતા હોય, આપણને જબરદસ્ત લાગે, પણ અંતે રડે છે શું, કમાય છે શું? તો કે કાંઈ નહીં. બસ એના જેવી સ્થિતિ એ ઊભી કરે છે. મંડુઆ શ્રાવકને કહે, સ્વામી હોય જીને ધર્મ આશાત, અણજાણ્યો શુદ્ધ અર્થ વદનતા સાચી કૃકમ વાત. વીર પ્રભુએ મંડુક શ્રાવકને એવું કહેલું કે જે શ્રુતના પદાર્થોને પોતાને બોધ ન હોય, પોતાને આવડતું ન હોય, એનો અર્થ જો પોતાની મતિથી કલ્પના કરે તો એ જીન માર્ગની આશાત ના બને છે. ગુરુ ગમથી જ સાચા અર્થને જાણીને બોલવા જોઈએ. તો અહીંયા આ વાત આપણી માટે પણ લાગુ પડે છે. આપણે જે
વોટ્સએપના આધારે જ્ઞાની થઈ બેઠા, યુનિવર્સિટી વોટ્સએપની જે ઊભી થઈ છે એના આધારે, અને આપણે જે સ્ટેટમેન્ટ આપવા બેસી ગયા છીએ, આ ન કરાય, આ કાળમાં આ થતું હશે, હવે આ બંધ કરી દેવું જોઈએ, આ જગ્યાઓએ પૈસા ન વપરાય, આ ન કરાય, આવું માર્ગને જાણ્યા વિના, આપણે પોતે કંઈક ભણ્યા વિના અને આપણે ભણ્યા એની ઉપર આપણા ગુરુનો સ્ટેમ્પ લગાડ્યા વિના ફક્ત ને ફક્ત કોકની કલ્પનાથી નીકળેલી વાતને જો આપણે અનુસરી લેતા હોઈએ, એને આપણે સર્ટિફાઈ કરી લેતા હોઈએ, તો એવા સમયે આપણે ભગવાને જે મંડુઆ શ્રાવકને વાક્ય કહ્યું હતું એ યાદ રાખવું જોઈએ કે શ્રુતના પદાર્થનો પોતાને બોધ ન હોય, જે શ્રુતના પદાર્થનો જે પોતાને આવડતો ન હોય, એનો અર્થ જો પોતાની એકમતી કલ્પનાથી જીવ કરે છે તો એ જીન માર્ગની એટલે અનંત તીર્થંકરોએ દર્શાવેલા માર્ગની આશાતના બને છે. આ વાત આપણે કંઈ પણ બોલતા, વિચારતા કે લખતા પહેલાં વિચારતા થઈએ એવું ખાસ આપણા જીવનમાં થાય અને ગોત્રકર્મ ઉચ્ચતાને પામે એવા જ આશયો તરફ આપણે વધીએ એવી શુભ મંગલ કામના સાથે બીજા સ્થાનો માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાગ્ન કંઈ પણ બોલે તમે છામી દોકડમ જૈનમ જયતી શાસન.